આપણે આજની મિટિંગ ચાલુ કરીએ છીએ. આજના દિવસનું મહત્ત્વ એટલું બધું છે કે આપણે વચ્ચે જે 17મી તારીખે રાખતા હતા મિટિંગ, 17મી તારીખે થવાની હતી, એના બદલે આપણે થોડુંક પાછળ રાખેલી છે. મધરને પોંડિચેરીમાં પરમેનન્ટ રહેવા આવ્યા, જાપાનથી આવેલા એને આજે 101 વર્ષ પૂરા થાય છે. ખૂબ ઓસ્પિશિયસ ડે છે. ઘણું બધું જાત જાતનું સેલિબ્રેશન અને બધું થયેલું છે ઇન્ડિયામાં અને બીજી બધી જગ્યાએ. આપણે આજે ભેગા થઈ અને થોડુંક ઇન્ટિગ્રલ યોગાનું વાંચીએ, સમજીએ અને એ રીતે સત્સંગ કરીને આપણે આ દિવસને ઉજવીએ. તો આપણે શરૂઆત મંત્રોથી કરીએ છીએ. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. Om Sri Aravinda Sharanam Namah. તો હવે જે સૌથી સિન્સિયર ડિવોટી કે જે કારમાં વેઇટિંગ કરી રહ્યા છે એ બોલે પ્રેરણાબેન. માઇક્રોફોન.
લખતા નથી એ લોકો, પંકજભાઈ. તો આપણે 24મી નવેમ્બરનો આશ્રમ તરફથી આવેલો આજનો મેસેજ જોઈએ છે. The future of the earth depends on a change of consciousness. The only hope for the future is in a change of man's consciousness, and the change is bound to come. But it is left to men to decide if they will collaborate for this change or if it will have to be enforced upon them by the power of crashing circumstances. So wake up and collaborate. આજનો આ મેસેજ છે એનું ગુજરાતી આ પ્રમાણે આવ્યું છે, નડિયાદ કેન્દ્ર તરફથી આવેલું છે. પૃથ્વીનું ભાવિ ચેતનાના પરિવર્તન ઉપર આધાર રાખે છે. ભવિષ્યની ફક્ત એક જ આશા છે, તે છે માનવની ચેતનાનું પરિવર્તન, અને આ પરિવર્તન અવશ્ય બનીને જ આવશે. પરંતુ તેઓ આ પરિવર્તન માટે સહકાર આપશે કે કેમ તે નક્કી કરવાનું માનવો ઉપર છોડવામાં આવ્યું છે. નહીં તો પછી કટોકટીપૂર્ણ પરિસ્થિતિઓના સામર્થ્ય દ્વારા તેમના ઉપર લાદવું પડશે. તો જાગો અને સહકાર આપો. મધરે અહીંયા આગળ અર્થના ફ્યુચર ઇવોલ્યુશનની વાત કરેલી છે, અને એ ઇવોલ્યુશન માત્ર ચેન્જ ઓફ કોન્શિયસનેસને કારણે જ આવશે. અત્યાર સુધીનું જે ઇવોલ્યુશન જે છે એ છેક માનસિક ચેતના સુધી આવેલું છે. માનસિક ચેતના પછી ઘણા બધા સ્તરો છે ચેતનાના, અને એ બાજુ ઇવોલ્યુશન જવું જોઈએ. અત્યારે ઇવોલ્યુશન કોઈક બીજી બાજુ ફંટાઈ રહ્યું છે. મધર કહે છે કે એ ફ્યુચરનું ઇવોલ્યુશન જે છે એનો આધાર પણ માણસ જ છે. એ માણસે જ એ ઇવોલ્યુશનને તરફ વળવું પડશે. ડિવાઇને તો પૂરો ફોર્સ મૂકી દીધો છે, અને એના જ કારણે જો તે એ બાજુ નહીં વળે તો પછી એવા સર્કમસ્ટન્સીસ ઊભા કરવામાં આવશે કે જેમાં માનવને ફરજિયાત એ બાજુ જવાની ફરજ પડે. માનવી તરફથી એના કોલાબરેશનની મધર આશા રાખે છે, કારણ કે માનવનું હવે અતિ માનવમાં રૂપાંતર કરવાનું છે. એટલે માનવ પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે, અને જો તે એ મુજબ નહીં કરે તો પછી સંજોગો, કુદરતી તોફાનો, અને અત્યારે જોઈએ છે એવા પેન્ડેમિક્સ આવીને પણ ગમે તે રીતે માનવના જે ઉત્ક્રાંતિ જે છે હવે પછીની એને તે બાજુ વાળવામાં આવશે. એટલે કહે છે કે તમે આ જે વાત બની રહી છે બહુ મોટા પાયાની ઉત્ક્રાંતિની, તેમાં તમે કોલાબરેટ થાઓ, તમે એમાં સહકાર આપો, સમજીને સહકાર આપો. તો પંકજભાઈ, મધરે લખેલું છે જે ડિસ્કશન છે એના ઉપર બરાબર. અને એમાં આપણે અત્યારે જે ડિફિકલ્ટીમાંથી પસાર થઈએ એના ઉપર થોડું આપણે જોઈએ. બરાબર છે. આપણા જે આજે શરીર ધારણ કરે તો એની ઉપર આપણા જેમ કે મેન્ટલ, વાઇટલ બોન્ડ, એ રીતના જે ક્લોઝિંગ છે એની પર વાત કરી. એટલે થોડું જોઈએ કે it is in a certain way our psychological growing and
made of all the proteins are more specially in habit of collecting. સંભળાય છે? એટલે એમ કહે છે કે it is in a certain way of psychology of clothing an envelope made of all the forces. We are more especially in the habit of collecting. We could say of secreting. But in truth, we are secret nothing. We swallow constantly. એટલે આ જે આપણે જુદા જુદા ક્લોથિંગ છે, મેન્ટલ વાઇટલ એના દ્વારા જે વાઇબ્રેશન આવે છે એને આપણે જે એબ્સોર્બ કરીએ છીએ એની આપણે વાત કરી છે. એન્ડ એમ કહે છે કે આ ક્લોથિંગની અંદર આ જે હેબિટ્સ ને છે એમાં જ્યારે પણ ડેમેજ થાય કે એમાં હોલ પડે છે ત્યારે આપણા કપડાને આપણે શું કરીએ છીએ કે આપણે સીવીને એને પાછા રીમેક કરીએ છીએ. તો એ રીતે કરો તો તમારી આ જે કંઈ અંદર આવેલું હોય છે એ પ્રોટેક્ટ થાય છે એમ કે. એન્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ અવર વાઇબ્રેટરી હેબિટ્સ. હવે આ બધામાં ડિટેલમાં હું નથી જતો, પણ એમણે લખ્યું છે કે ડિપ્રેશન એન્ડ ડિસ્કરેજમેન્ટ have a disastrous effect. They pierce it with the holes. એટલે જે ક્લોથિંગની હોલ્સ વાત કરી એ so to speak weaken its fabric, remove all resistance from it and open up an easy passageway for hostile attack. And it changes constantly. It is open to all kinds of suggestion and this can change in a moment and almost reverse its condition. A bad એટલે કઈ રીતે ચેન્જ કરે છે આ suggestions એ કહે છે a bad suggestion acts upon it very strongly in the same manner as a good one works in the opposite way with the same strength. Peace, equanimity of soul, confidence, faith in a good health, rest, and an unwearying cheerfulness, a shining gladness, give its strength and all and its substance. It is the very gateway of our all illness. હવે અહીંયા એવું કહે છે કે ડિસીઝ છે એ ડિસીઝને એમણે એક સ્ટેટસ તરીકે ગણાવ્યું છે, એક સ્ટેટ છે એમ કે જેમ જોયફુલ આપણું સ્ટેટસ હોય અથવા જોયફુલ આપણું જે આખું મૂડ હોય એ જ રીતે એમણે ડિસીઝને ગણાવે છે કે ડિસીઝ કમ્સ ફ્રોમ ધીસ ઓલ અનસર્ટનિટી. અને એટલે એમણે કહ્યું છે કે વી સ્પીક ઓફ સચ એન્ડ સચ અ માઇક્રોબ, such and such germ. આ એમણે કેટલા વર્ષો પહેલા કહ્યું છે. We speak of such and such microbe, such and such germ, but there is nothing that is not a microbe or a virus. એટલે મતલબ કે કોઈ વસ્તુ એવી નથી કે જે માઇક્રોબ વગર બની હોય અથવા વાયરસથી ભરેલી ના હોય. We are entirely made of this of all of these things. Mother exclaimed. They give ugly names to things they don't want, but it is all the same thing. What one calls a disease is a constant thing, a constant state in which one happens to be. એટલે ડિસીઝ વસ્તુ એ છે કે તમે એ રીતના નેગેટિવ થોટ્સની અંદર, નેગેટિવ ફિલિંગ્સની અંદર, નેગેટિવ જે તમારું એટમોસ્ફિયર છે એમાં ને એમાં રહો તો એ જે કોન્સ્ટન્ટ જે સ્ટેટસ છે તમારું દેટ ઇઝ અ ડિસીઝ. હવે એમાંથી તમારે નીકળવું તો બે વસ્તુ છે કે ક્યાં તો તમે મેડિકલ કંઈક આ રીતે કરી અને એને ઓપોઝ કરવા માટે એક્ટિવેટ, આજે અત્યારે વેક્સિન આપી અને એને લડવા માટે એક્ટિવેટ કરે છે એ રીતે થાય, અથવા તમે સાયકોલોજીકલ કે આપણે આ જે છે ક્લોથિંગમાં જે હોલ પડ્યા છે જેનાથી આ સ્ટેટસમાં આપણે દાખલ થયા છે
તો એને પૂરવા માટેનું તમારે કરવું પડે. અને એ વસ્તુ કહે છે, if one is cheerful, the microbe doesn't work. એટલે cheerful સ્ટેટસમાં હશો તો એ માઇક્રોબ કામ નથી કરતા. If one is in a bad mood, anything at all becomes a disease. One is in the disease. One catches the little accident that one has carefully plastered around oneself. We have the disease of our own clothing. That is the only disease. એટલે આ એમણે એક્સપ્લેન કર્યું છે. અને પછી આગળ પણ એ ઘણું બધું કહે છે આને માટે કે કઈ રીતે એ કરવું. One is a master in one's own house. What one doesn't want, and all life becomes very different instead of being the atrocious mixture in which one understands nothing. એટલે ટૂંકમાં આપણા જે કઈ સાયકોલોજીકલ છે બધા, એની અંદર પહેલા તો હોલ ના પડે એનું આપણે ધ્યાન રાખવાનું છે. અને એને એ કરી અને તમે આ ડિસીઝના સ્ટેટસમાં નહીં રહો તો ડેફિનેટલી ઇટ વિલ હેલ્પ ટુ કમ આઉટ ફ્રોમ ઓલ ધ સ્ટેટસ ઓફ ધીસ વન. અને એ જ વસ્તુ શ્રી અરવિંદે પોતે એક ટ્રાય કર્યો હતો. એમણે આ તો 1912ની એમણે કહ્યું છે, ઇન અ લેટર ઓફ 1912 ટુ ડિસાઇપલ ઇન કલકત્તા એમણે. અને શ્રી અરબિંદો સેડ ઇન શ્રી અરબિંદો, but disease are the falsehood of matter. એટલે disease છે, that's a falsehood of matter, a darkness equivalent to the mental stupidity. And he said, I am now attempting successfully to perfect this immunity and test it by exposure to abnormal condition. એટલે શ્રી અરવિંદે આને પર ઘણા પ્રયોગો કર્યા હતા. અને કેવી રીતે આ સ્ટેટસ કેવી રીતે બદલાય અને કેવી રીતે આ જે ડિસીઝનું સ્ટેટસ છે અને એના સિમ્ટમ્સ છે કેવી રીતે આપણામાંથી જતા રહે, એનું એક જ એક્ઝામ્પલ હું વાંચીને આ બંધ કરીશ. એમાં શ્રી અરવિંદે તો ઘણું બધું કર્યું છે અને માનવ જાત માટે પણ એમણે પ્રયોગો કર્યા છે. કારણ કે શ્રી અરવિંદ પોતે એકલા ઇન્ડિવિજ્યુઅલ એમના માટે નહોતા, એ એમણે લખેલું છે. અને એમણે માનવ જાત માટે જે પ્રયોગો કર્યા છે એ ફ્યુચર ઇન સુપ્રામેન્ટલ લાઈફ એની અંદર એમણે મૂકેલું છે કે કયા કયા એમણે સિદ્ધિઓ માનવ જાત માટે મેળવેલી છે એમ કે એની અંદરની. પણ આ એક ઇન્સિડન્સ મૂક્યો છે એમણે કે શ્રી અરવિંદ પહેલા સિગારેટ પીતા હતા અને એ પણ આ બધું એક્સપેરિમેન્ટમાં જે કરેલું છે એમણે કે સેલ્સ પર કેવી રીતે અસર થાય છે અને શું થઈ શકે એમાં. પણ એ તો પછી એમણે મધર એક જ વખત કહ્યું ને એમણે હી જસ્ટ એબેન્ડોન્ડ. પણ એક વખત એમની આંખ લેફ્ટ આઈઝ રેડ થઈ તો પેલા સાધકને થયું કે આ કંઈક સિગારેટ પીધી કેવું લાગે છે. એટલે એમણે શ્રી અરવિંદને પૂછ્યું કે વાય ઇઝ યોર આઈઝ આર રેડ. તો શ્રી અરવિંદ સમજી ગયા કે આ શું કહેવા માંગે છે એમ કે આનું. એટલે એમ કે એમને હ્યુમરસ જે છે એ રીતે કરી અને પછી કે વેટ. અને પછી હી જસ્ટ સ્ટાર્ટેડ વોકિંગ. લગભગ કલાક વોક કર્યું એમણે એમાં. અને પછી આવી જોઈ તો ઇટ બીકેમ નોર્મલ. તો એમણે એ વખતે એમણે કહ્યું કે આ જે ફિઝિકલ એબનોર્માલિટી થઈ ગઈ હતી એ વખતે અને આંખ જે રેડ થઈ એ સેલ્સને એમણે પાછા એક્ટિવેટ કરી અને એટલે જે આપણે જે ડિસીઝનું સ્ટેટસ કહીએ છીએ કે કંઈક આવ્યું અંદર અને સેલ્સ નેગેટિવિટીમાં ગયા તો એને એમણે પાછા એક્ટિવેટ કરી દીધા અને એ વસ્તુ પાછી એમની નોર્મલાઇઝ થઈ ગઈ ખાલી વોક કરતા કરતા જ આ પ્રયોગ કરીને એમણે. એટલે આવા ઘણા બધા પ્રયોગ કર્યા હતા અને આના પરથી આપણે ફક્ત આટલું જ શીખવાનું છે કે ભાઈ આ ડિસીઝ છે, ડિસીઝ બધું આવી જાય છે ને એ કમ કારણ કે આપણે એના તરફ ઓપન થયા છે એટલે એ આપણે સ્ટેટસમાં રહેતા થયા છે. અને અત્યારનું આપણું જે આ છે એનું અને આખા એનું એ એના માટે જ છે અને આપણે એમાંથી જલ્દી બહાર નીકળીએ એ પ્રાર્થના. જય માતા. થેન્ક યુ પંકજભાઈ.
આપણે એક વસ્તુ ખાસ સમજવાની કે આ લોકોએ જે બધી વાતો કરેલી છે એ નાનામાં નાની વસ્તુ ઉપર પ્રયોગ કરીને પોતાની જાત ઉપર અને જુદી જુદી વસ્તુઓ ઉપર પ્રયોગો કરીને પછી એમણે બોલ્યા છે કે લખ્યું છે કે સલાહો આપેલી છે. જેમ પ્રયોગશાળાની અંદર વૈજ્ઞાનિક પ્રયોગો કરે એક્ઝેક્ટલી એ રીતે એ લોકોએ આ કામ કરેલું છે. તો હવે દક્ષાબેન. હા વિજયભાઈ. હા. અદ્રશ્ય છતાં તદ્દન જીવંત અને વાસ્તવિક એવી સાધનાનો વિરોધ કરનારી શક્તિઓનો સામનો સાધકે કેવી રીતે કરવો જોઈએ? તમારી ચેતનાના વિકાસની ભૂમિકા ઉપર આ બાબતનો ઘણો આધાર રહેલો છે. શરૂઆતમાં જો તમારામાં કોઈ ખાસ ગૂઢ વિદ્યા અને શક્તિ ન હોય તો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે બની શકે તેટલા શાંત અને અક્ષુબ્ધ રહેવું. તમારા ઉપરનો વિરોધી શક્તિઓનો હુમલો વિરોધી સૂચકો રૂપે આવતો હોય તો શાંતિથી તેને પાછો ધકેલી મૂકવા પ્રયત્ન કરવો. જેમ કોઈ જળ વસ્તુને તમે ધકેલતા હો તે જ પ્રમાણે. જેટલા પ્રમાણમાં તમે વધારે સ્થિર તેટલા તમે વધારે બળવાન થશો. સર્વ પ્રકારની આધ્યાત્મિક શક્તિનો દ્રઢ પાયો ક્ષમતા છે. તમારે કશાથી પણ તમારી ક્ષમતાની ધારણાનો ભંગ થવા દેવો ન જોઈએ, કારણ કે એ પ્રમાણે ક્ષમતા જાળવી શકો તો હરેક પ્રકારના હુમલાનો તમે પ્રતિકાર કરી શકશો. વળી તમારામાં જો વિવેક શક્તિ પૂરતી ખીલી હશે અને વિરોધી સૂચના તમારામાં પ્રવેશ કરે તેની સાથે જ તમે તેને જોઈને પકડી શકતા થશો તો તેમને દૂર ધકેલી દેવાનું કાર્ય ઘણું સરળ થઈ પડશે. પરંતુ કેટલી વાર એ સૂચનાઓ અજાણતા જ આપણી અવચેતન અવસ્થામાં જ આપણામાં પ્રવેશ કરી જાય છે અને એવી વખતે તેમનો સામનો કરવો ભારે થઈ પડે છે. જ્યારે તે પ્રમાણે થાય ત્યારે તમારે શાંત થઈને બેસવું અને ઉર્ધ્વ ભૂમિકામાંથી શાંતિનું અને ગંભીર સ્થિર આંતર અક્ષુબ્ધતાનું આહ્વાન કરવું. તમારી જાતને દ્રઢ રાખો અને સહાય માટે વિશ્વાસ તથા શ્રદ્ધાપૂર્વક પ્રભુને સાથ કરો. જો તમારી અભિપ્સા શુદ્ધ અને સ્થિર હશે તો તમને જરૂર સહાય મળશે. વિરોધી શક્તિઓના હુમલા અનિવાર્ય છે. તમારે તેમને માર્ગમાં આવતી કસોટી તરીકે લેખીને હિંમતભેર તેમાંથી પસાર થવાનું છે. સંગ્રામ વિકટ પણ હોય, પરીક્ષા ઘણી કપરી પણ નીવડે, પરંતુ જ્યારે તમે તેને વટાવીને બહાર આવશો ત્યારે તમે કંઈ મેળવ્યું હશે. તમે એક પગલું આગળ વધ્યા હશો. વિરોધી શક્તિઓની પણ સાધનામાં જરૂર છે. તેમને લીધે તમારો સંકલ્પ વધારે દ્રઢ અને તમારી અભિપ્સા વધારે વિશુદ્ધ બને છે. પરંતુ એ પણ ખરું છે કે તમે તેમને કંઈક કારણ આપ્યું હોય છે માટે જ તેઓ ઉત્પન્ન થયેલી હોય છે. જ્યાં સુધી વિરોધી શક્તિઓને પ્રત્યુત્તર આપનાર એવો એક પણ ભાગ તમારી પોતાની પ્રકૃતિમાં રહેલો હશે ત્યાં સુધી એ શક્તિઓની દખલગીરી રહે એ તદ્દન સ્વાભાવિક છે. તમારી પ્રકૃતિમાંથી તેમને કશો પણ પ્રત્યુત્તર ન મળે. તમારી પ્રકૃતિના કોઈ પણ ભાગ ઉપર તેમનો કોઈ પણ પ્રકારનો કાબુ ન હોય તો તેઓ જરૂર પાછી ફરી જશે અને તમારો કેળો મૂકી દેશે. ગમે તેમ પણ તમારી આધ્યાત્મિક પ્રગતિને તેઓ અટકાવે યા તો બધા જ કરી શકે એમ બનવું જરૂરી નથી. વિરોધી શક્તિઓ જોડેના યુદ્ધમાં પરાજય પામવાનો કોઈ એકમાત્ર ભય હોય તો તે ભગવાનની સહાયમાં સાચા વિશ્વાસની ખામીને લીધે ઊભો થાય છે. અભિપ્સાની સહૃદયતા હંમેશા જરૂરી સહાયને ખેંચી લાવે છે. સ્થિરતા સહિત અને લાગણીપૂર્વક ભગવાનને સાથ કરવાથી અને સાક્ષાત્કાર પ્રત્યે આરોહણના કાર્યમાં તમે તદ્દન અસહાય અને અટુલા નથી એવી ખાતરી રાખવાથી તથા જ્યારે જરૂર હશે ત્યારે ભગવાનની સહાય અચૂક હાજર છે એવી શ્રદ્ધા વડે તમે સહેલાઈથી અને ખાતરીપૂર્વક વિજયને સર કરી શકશો. જય માં. થેન્ક યુ દક્ષાબેન. આગળ બધું જે આપવામાં પ્રેયર ને મેડિટેશન્સનું ભૂલાઈ ગયું છે.
આજે પ્રેયર અને મેડિટેશન્સ માટે ઉર્મીબેન હાજર નથી પાછા, અને તુષારભાઈ બીજું કંઈક વાંચવાના છે. તો વિરાજ અંગ્રેજીમાં પ્રેયર એન્ડ મેડિટેશન્સનું વાંચે છે. પ્રેયર એન્ડ મેડિટેશન્સનું લીધેલું છે 17મી એપ્રિલ 1914. Pondicherry, April 17, 1914. O Lord, O Almighty, Master, sole reality, grant that no error, no obscurity, no fatal ignorance may creep in my heart and my thought. In action, the personality is inevitable and indispensable intermediary of thy will and thy forces. The stronger, the more complex, powerful, individualized, and conscious is the personality, the more powerful and useful can the instrument serve. But by reason of the very character of personality, it easily tends to be drawn into fatal illusion of its separate existence and become little by little a screen between thee and that on which thou willest to act, not at the beginning in the manifestation, but in the transmission of return. That is to say, instead of being as a faithful servant and an intermediary who brings back to thee exactly that is thy due, the forces sent forth in the reply to thy action. There is a tendency in the personality to want to keep for itself the part of the forces with this idea: it is I who have done this, or that I who am thanked. Pernicious illusion, obscure falsehood, now are you discovered and unmasked. That is the maleficent canker corroding the fruit of the action, falsifying all its result. O Lord, O my sweet Master, sole reality, dispel this feeling of I. I have now understood that so long as there will be manifested universe, the I will remain necessary for thy manifestation. To dissolve or even to diminish or weaken the I is to deprive thee of the means of manifestation in the whole or part. But what must be radically and definitively suppressed is the illusory thought, the illusory feeling, the illusory sensation of the separate I. At no moment, in no circumstances, must we forget that our I has no reality outside thee. O my sweet Master, my divine Lord, tear out from my heart this illusion, so that thy servant may become pure and faithful, and faithfully and integrally bring back to thee all that is thy due. In silence, let me contemplate and understand this supreme ignorance and dispel it forever. Chase the shadow from my heart and let thy light reign in its uncontested sovereign. The Mother. થેન્ક યુ વેરી મચ વિરાજ. વિરાજ હમણાં જે 5 વાગે જોબ ઉપરથી આવીને મેં એને કહ્યું કે ભાઈ વાંચવાનું છે તારે, તો શી વોઝ અ લિટલ બિટ, પણ સરસ વાંચ્યું છે. તો હવે આપણે જે જોઈએ છે એ ઉર્મિબેનનો અવાજ આપણે સાંભળીશું. આ જે પ્રેયરનું આપણે પ્રેઝન્ટેશન કરીએ છીએ, સાઇટ છે આપણી prayersandmeditations.org. ઉર્મિબેન. 17 એપ્રિલ 1914. ઓ પ્રભુ, ઓ સર્વશક્તિમાન ગુરુદેવ, જગતની ઓ એકમાત્ર વાસ્તવિકતા, મારી પ્રાર્થના છે કે મારા હૃદયમાં અને મારા ચિત્તમાં કોઈ પણ પ્રકારનું સ્ખલન, કોઈ પણ અંધકાર, કોઈ પણ પ્રાણઘાતક અજ્ઞાન શરીરને દાખલ ન થઈ જાય એમ કરો. વ્યવહારની અંદર વ્યક્તિનું તત્વ
એ તો તારો સંકલ્પ અને તારી શક્તિઓને કામ કરવા માટેનું એક અનિવાર્ય અને અપરિહાર્ય એવું માધ્યમ છે. આ વ્યક્તિત્વ જેટલું વિશેષ બળવાન હોય, વધુ સંકુલ, વધુ શક્તિશાળી, વિશેષ વ્યક્તિતાવાળું હોય અને સભાન હોય, તેટલું તે કરણ વધારે સમર્થ રીતે અને ઉપયોગી રીતે તારી સેવા કરી શકે છે. પરંતુ આ વ્યક્તિત્વનું સ્વરૂપ જ એવું છે કે તે પોતે એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુ છે. એવી ઘાતક ભ્રાંતિમાં સહેલાઈથી ખેંચાઈ જાય છે અને ધીરે ધીરે તે તારી અને જેના ઉપર તું કામ કરવા માંગે છે એ બેની વચ્ચે એક પડદારૂપ બની જાય છે. વિશ્વના આવિર્ભાવના આરંભ સમયે નહીં, પણ તારા કાર્યના જવાબ રૂપે જે શક્તિઓને બહાર મોકલાઈ હોય છે તે બધી તારા પ્રત્યે પાછી વળવાની જે ગતિ આદરે છે, તેમાં એવું બને છે કે આ વ્યક્તિતા પછી તારો વફાદાર સેવક બની રહેતી નથી. જે વસ્તુ તને પાછી સોંપવાની છે તે રજે રજ તારી પાસે પાછી લઈ આવનાર માધ્યમ તરીકેનું કાર્ય તે કરતી નથી. પણ તેનામાં એવો વિચાર જાગે છે કે આ વસ્તુ તો પેલી વસ્તુ તો મેં કરેલી છે, એનો જશ તો મને જાય છે. અને પછી આ બધી શક્તિઓમાંથી થોડીક પોતાને માટે રાખી લેવાનું એક વલણ તેનામાં જાગે છે. ઓ દુષ્ટ ભ્રાંતિ, ઓ અંધારિયા અસત્ય, તમે બધા હવે ખુલ્લા પડી ગયા છો. તમારો બુરખો ચિરાઈ ગયો છે. કર્મના ફળને કોરી ખાતો, કર્મના સર્વ પરિણામોને મિથ્યા બનાવી દેતો દુષ્ટ વ્યાધિ તે આ છે. ઓ પ્રભુ, ઓ મારા મધુર ગુરુ, હે એકમાત્ર વાસ્તવિકતા, આ હું તરીકેની ભાવના મિટાવી દો. મને હવે સમજાયું છે કે જ્યાં સુધી આ પ્રગટ બનેલું વિશ્વ અસ્તિત્વમાં રહેશે, ત્યાં સુધી આ હું ની જરૂર તો તારા આવિર્ભાવને માટે રહેવાની છે. આ હું ને ઓગાળી નાખો કે તેને અલ્પ કરી નાખો કે દુર્બળ બનાવી દેવો, એ તો તારા હાથમાંથી પૂરેપૂરું કે થોડું ઘણું આવિર્ભાવના સાધનને ઝૂંટવી લેવા જેવું બને છે. પણ એક વસ્તુ ખરેખર ધરમૂળથી અને પાકે પાયે કરી લેવાની છે, અને તે એ કે આ અલગ હું તરીકેની ભ્રાંતિમય લાગણી છે, એ રૂપી જે ભ્રાંતિમય સંવેદન છે, તેને સર્વથા દબાવી દેવાનું છે. કોઈ પણ ક્ષણે, કોઈ પણ સંયોગોમાં અમારે એ ભૂલવું ન જોઈએ કે અમારામાં હું ને તારાથી સ્વતંત્ર એવું કોઈ અસ્તિત્વ છે જ નહીં. ઓ મારા મધુર ગુરુ, મારા દિવ્ય પ્રભુ, આ ભ્રાંતિને મારા હૃદયમાંથી ઉખાડી નાખ. એ થતા હું તારી વિશુદ્ધ અને વફાદાર સેવક બની રહીશ. અને જે વસ્તુઓ તારા હકની છે તે બધી તને વફાદારી પૂર્વક અને પૂર્ણપણે હું તારા ચરણે પાછી લાવી દઈશ. મૌનની નીરવતામાં મને આ પરમ અજ્ઞાન ઉપર ચિંતન કરવા દે, એને સમજવા દે અને તેનું સદાયને માટે વિસર્જન કરી દેવા દે. આ પડછાયાને મારા હૃદયમાંથી હાંકી કાઢ અને એને સ્થાને તારો પ્રકાશ, આ હૃદયનો પરમ શાસક બનીને પોતાનું શાસન અહીં સ્થાપી લો. તો આ બધી પ્રાર્થનાઓના અને બધાના ઘણા બધા ટેક્સ રિટેક્સ થયેલા છે, ઘણી બધી મહેનત કરેલી છે, પણ આપણે જોઈએ છે કે આ રીતે આપણને ખૂબ ઉપયોગી થાય છે. અને ડેઇલી તમે સાંભળવામાં પણ આ બધી પ્રેયર્સને લઈ શકો છો. તમે વાંચો અને સાંભળો કે એકલું સાંભળો, એ બધી જ પ્રકારની સગવડો વેબસાઇટ ઉપર મૂકેલી છે. તો હવે ચેતનભાઈ, ટોપિક છે માર્ગ કેટલો લાંબો છે. ભગવાન પ્રત્યેના માર્ગને આપણે માઇલોમાં કે કિલોમીટરોમાં માપી શકતા નથી. માનવ મનના કોઈ માપદંડ આ માર્ગને લાગુ પાડી શકતા નથી.
કૈલાસ અને માનસરોવરની કાંઠેના યાત્રાએ જતા તો આપણને ખબર છે કે રસ્તો ખૂબ વિકટ છે. ખરાબ હવામાનનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે ચાલતા 2 અઠવાડિયાઓમાં ત્યાં પહોંચી શકાય છે, પણ આ રસ્તો કેવો વિકટ છે, કેટલું તેમાં જોખમ છે, કેટલો લાંબો છે, ત્યાં કેટલા દિવસે પહોંચી શકાય તેની કોઈ જ ખબર નથી. અલબત્ત અગાઉના યાત્રિકોના અનુભવોથી થોડું માર્ગદર્શન જરૂર મળે, પણ દરેક મનુષ્યનો આ માર્ગ અનોખો જ છે. તેની ચેતનાની કક્ષા મુજબનો આ માર્ગ છે. એટલે કે એકનો માર્ગ એ જ બીજાનો માર્ગ બની શકતો નથી. આથી કોઈ કહે કે રસ્તો ખૂબ લાંબો અને કઠિન છે તો તે પણ સાચું. કોઈ કહે કે રસ્તો સાવ સરળ ને સીધો છે, ટૂંકામાં ટૂંકો છે, તો તે પણ સાચું છે. જેમ કે આ તો સૂક્ષ્મ રસ્તો છે. બદ્રી કેદારના રસ્તાની જેમ આપણે તેને કોઈ જોઈ શકતા નથી, અને વળી આ રસ્તો તો દરેક વ્યક્તિની અંદર જ રહેલો છે, અને અંદરમાંથી દરેકને એ શોધવાનો છે. પણ એ શોધતા ક્યારે તો જન્મો નીકળી જાય છે, એટલે એ લાંબો બની જાય છે. તો કોઈને એક જન્મમાં જ મળી જાય છે. કોઈને ભગવત કૃપાથી જરાય મુશ્કેલી પડતી નથી. એ દરેક વ્યક્તિની આંતરિક સ્થિતિ પ્રમાણે આ માર્ગ કંડારાયેલો હોય છે. લાંબો માર્ગ ભગવત કૃપા કે ગુરુ કૃપાથી અત્યંત ટૂંકો પણ બની શકે. આમાં એવી કોઈ સમયની કે લંબાઈની મર્યાદા નિશ્ચિત હોતી નથી. અને બીજું એક હું વાંચું છું, આંતરિક શુદ્ધિકરણ માટે ધીરજની આવશ્યકતા. સંપૂર્ણ શુદ્ધ પવિત્ર થઈને જ ભગવાનને મળવા જઈ શકાય, પરંતુ મનુષ્ય પોતાના અંતરમાં જન્મની ભૂખો, ઈચ્છાઓ, વાસનાઓની મલિનતા ભેગી કરતો જ રહ્યો હોવાથી આ બધાના શુદ્ધિકરણ કંઈ 2-4 દિવસમાં થઈ જતું નથી. આ કામ જરા પણ સહેલું નથી. એકવાર સાફ કરી નાખ્યું એટલે હંમેશા માટે સાફ થઈ ગયું એવું પણ નથી. આ ભૂખો, મલિનતાઓ ખૂણે ખાંચરે સંતાઈને પછી ગમે ત્યારે ફૂટી નીકળે છે. એટલે મનુષ્ય ધીરજપૂર્વક સતત પ્રયત્ન કરતા રહેવું પડે છે. શ્રી અરવિંદ સાધકને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આમાં ખૂબ ધીરજની જરૂર રહે છે. જૂની વસ્તુઓ શક્ય હોય ત્યાં સુધી ચીટકી રહેવાનો પ્રયત્ન કરે છે, અને નવી વસ્તુને પચાવતા અને પ્રકૃતિને સામાન્ય બનાવતા ચેતનાને ઘણો સમય લાગે છે. આથી પોતાની અંદર રહેલી વિકૃતિઓ બહાર નીકળે ત્યારે એવું લાગે કે માન્ય વગર આ યાત્રા આગળ ધપાવતા રહેવું જોઈએ. જ્યારે પાત્ર પૂરેપૂરું તૈયાર થઈ જશે ત્યારે ભગવાન સામે ચાલીને જરૂર પ્રગટ થશે. પણ આમાં આપણે ભગવાનને બળજબરી તો કરી શકતા નથી કે હવે તમે દર્શન આપો જ, હવે તમે પ્રગટ થાવો જ. એ તો એમની ઈચ્છાની વાત છે. પણ આપણે એટલું જરૂર કરી શકીએ કે આપણી જાતને તેમના માટે પૂરેપૂરી તૈયાર કરીએ, અને તેઓ જરૂર આવશે જ એવી અતૂટ શ્રદ્ધા રાખીને તેમજ અનંતકાળ સુધી રાહ જોઈએ તો ક્યારેય તે જરૂર પ્રગટ થશે જ. આવો આપણને જે રસ્તો પસંદ પડે છે તે રસ્તો સ્વીકારીને સાથે શ્રદ્ધા અને ધીરજનું ભાથું થઈને ભગવાનને મળવા જવાની યાત્રાનો પ્રારંભ કરીએ, અને ભક્તિભાવ ભર્યા હૃદયે તેમને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, તમારા માટે અમારી જે કંઈ અલ્પ સમજ છે તે દ્વારા અમે તમને મળવા માટે પ્રયત્ન કરીએ છીએ. અમારી આ યાત્રામાં તમે જે અમારા અદ્રશ્ય સુકાની બની તમારા પ્રત્યે અમને દોરી જાઓ. તમારી પ્રેમાળુ કૃપા અમારી માર્ગદર્શક બની રહો.
માર્ગમાં આવતી વિતમણાઓને પાર કરવાની શક્તિ અને હિંમત આપો. સઘળી મુશ્કેલીઓ પાર કરીને અમે તમારી સમીપ આવી શકીએ એવી કૃપા કરજો. પછી તમારામાં અમને એકાકાર કરી દેજો. એ જ અમારી આ યાત્રાની જ નહીં પણ જન્મોજન્મની યાત્રાની માંગણી છે. That's it. થેન્ક યુ ચેતનભાઈ. આપણે જોયું કે આજના કાર્ડમાં જે કહેવામાં આવ્યું છે કે માનવને તૈયાર થવાની જે વાત કરેલી છે એનું સરસ સિલેક્શન પણ ચેતનભાઈએ અહીંયા આગળ આપણી પાસે રજૂ કરેલું છે. હવે હું તમને લોકોને લઈ જાઉં છું 1961ની 14મી મેનો દિવસ છે. માતાજીએ એક બહુ ભયંકર પ્રયોગ આદર્યો છે. એ પ્રયોગ છે પાર્થિવ પરિબળોને, પ્રાણિક પરિબળોને ઉપર ડિવાઇન શક્તિઓ મુજબ એ વર્તે એવી અસર કરવી. અને એ માટે એમણે આફ્રિકાથી આવેલા શ્રી લાલજીભાઈ હિંડોચા એમને સિલેક્ટ કરેલા. ખૂબ પૈસાદાર વ્યક્તિ હતા, પણ આફ્રિકાની પરિસ્થિતિ બદલતા તે અહીંયા પોંડિચેરી રહેવા આવેલા. એમની નાની બહેન જેનું નામ સવિતા હતું અને એ આપણે બધા એને હુતા તરીકે ઓળખીએ છીએ. એ હુતા એક એવું પાત્ર છે, એક એવી સાધિકા છે કે પોંડિચેરી આશ્રમની એક એવી વ્યક્તિ છે કે જેની સાથે મધરે 8000 કરતાં વધારે પત્રો, કાર્ડ, ચિત્રો વગેરેનો વ્યવહાર કરેલો હતો. બીજા કોઈ સાધકો સાથે આટલું બધું કરસ્પોન્ડન્સ કે આટલા બધા વિચારોની આપલે કરી નહોતી. અને ઓરોવિલે સ્ટાર્ટ થયું, ઓરોવિલેની ડિઝાઇન બની, ત્યારથી શરૂ કરીને છેક પૂર્ણતાની હદ સુધી આવ્યું. ત્યાં સુધી એમણે હુતાની સાથે રહીને હુતાની બધી જ વાતો ખૂબ ડિટેલમાં કરેલી હતી. તો હુતાના મોટા ભાઈ લાલજીભાઈ હિંડોચાને એમ કહેવામાં આવ્યું કે તમે અહીંયા આગળ શુગરની ફેક્ટરી સ્થાપો. હવે આવું કેવી રીતે કરી શકે? સામો એમણે પ્રશ્ન કર્યો કે ભાઈ આવું કેવી રીતે હું કરું? કારણ કે પોંડિચેરી કે તામિલનાડુ એ શેરડીનો કોઈ પ્રદેશ જ નથી, અને આ તો શેરડી આધારિત ઉદ્યોગ છે. કાચો માલ જેનો શેરડીનો હોય તો શેરડી પણ આજુબાજુ પાકતી હોય તો માલ સસ્તો પડે અને સરખી રીતે બધું કારખાનું અને એનું પ્રોડક્શન સસ્તા ભાવે મળી શકે. ખૂબ દૂરથી મગાવવી પડે તો એ પછી કારખાનું ચાલે નહીં, કારણ કે એનો માલ ખૂબ મોંઘો પડે બજારમાં. પણ મધરે કહ્યું કે અહીંયા આગળ શેરડી ઉગશે જ. અને પછી એમણે ઘણા બધા પ્રયોગો કર્યા. લાલજીભાઈએ પુષ્કળ જમીન ખરીદી ત્યાં આગળ, અને બિલ્ડિંગ બનાવવામાં આવી, મોટી ફેક્ટરી ઊભી કરી, શુગર ફેક્ટરી. એનું નામ આપવામાં આવ્યું ન્યૂ હોરાઇઝોન. આજે પણ એ ચાલુ હાલતમાં છે. માલિકો બદલાઈ ગયા છે, પણ એ હજી પણ છે ત્યાં આગળ. તો તે વખતે 80 વર્ષની ઉંમરના આપણે માતાજીને એ ફેક્ટરીનું આજે ઉદ્ઘાટન કરતા જોઈએ. એમનો કેટલો બધો પ્રભાવ છે એમના ફેસ ઉપરથી, એમની ચાલ ઉપરથી દેખાશે. 80 વર્ષની ઉંમરે એ કેટલું બધું સરસ રીતે ચાલે છે એ આપણે જોઈએ. આજનો દિવસ છે આવી વસ્તુઓનો સત્સંગ કરવાનું, તો અહીંયા આગળ હું પ્રેઝન્ટ કરું છું.
તો આજના શુભ દિવસે મધરને આ રીતે જોવા બહુ આનંદની વસ્તુ છે. આ અંગેનો આર્ટિકલ મે મહિનામાં જ ગુજરાત દર્પણમાં આવવાનો છે અને એને 2 ભાગમાં વહેંચેલો છે. તો જેને પણ પાસે અવેલેબલ હોય ગુજરાત દર્પણ એ વાંચજો, નહીં તો હું મૂકવાનો પ્રયત્ન કરીશ, પણ મને પણ મળતું નથી અહીંયા આગળ પારસીપરીમાં ગુજરાત દર્પણ, પણ કોઈક રીતે પ્રયત્ન કરીશું. તમે વાંચજો, સમજવા જો. મધરનો એ પ્રયોગ ખૂબ અગત્યનો છે. તો હવે હું આજનો હવાલો 10 મિનિટ માટે શ્રી રણછોડ દાદાને સોંપું છું. તો રણછોડ દાદા, વી આર વેઇટિંગ ફોર યુ. અમને બરોબર સંભળાય છે, તમે ચાલુ કરજો. હા વિજયભાઈ, આજે તો ઘણું સરસ સાંભળ્યું બધું. બહુ સરસ. બધાએ બહુ સારી રીતે મારે બહુ વધારે વાંચવું નથી, ઘણું બધું કહેવાઈ ગયું છે મારે જે કહેવું હતું તે. પણ આજે સાધનાની વસ્તુ છે એ શ્રી અરવિંદના શબ્દોમાં there are 2 powers that alone can effect in their conjunction. The great and difficult thing, which is the aim of our endeavor. A fixed and unfailing aspiration that calls from below, and a supreme grace from above that answers. તો આપણું બધાનું માનવ જાતનું એસ્પિરેશન હોય અને ડિવાઇનની ગ્રેસ હોય તો આ મુશ્કેલ કામ સરળ બને, સફળ બને. પણ એમાં શરતો એ છે કે but the supreme grace will act only in the conditions of the light and the truth.
it will not act in conditions laid upon it by the falsehood and the ignorance. For if it were to yield to the demands of the falsehood, it would defeat its own purpose. તો આ ભગવાનની કૃપા પ્રકાશ અને સત્ય ની અંદર કામ કરે, પણ જૂઠ હોય, અજ્ઞાનતા હોય તો એ પરિસ્થિતિમાં ભગવાનની કૃપા કામ ના કરે. કારણ કે જો એ જૂઠ અને અજ્ઞાનતા એની માગણીઓ કરે ને એ માગણીઓ સ્વીકારવામાં આવે તો ઇટ વિલ ડિફીટ ઇટ્સ ઓન પર્પઝ. ભગવાનને જે કંઈ કામ કરવું છે એ થઈ ના શકે. તો એમાં કહે છે these are the conditions of the light and truth, the sole conditions under which the highest force will descend, and it is only the very highest supramental force descending from above and opening from below that can victoriously handle the physical nature and annihilate its difficulties. So આ જે ડિફિકલ્ટીઝ ઇન ધી લાઇટ ઓફ ઇન્ટિગ્રલ યોગ, તો જે પૂર્ણ યોગ છે, પૂર્ણતાનો યોગ છે, એની અંદર આ શરતો સ્વીકારવી જોઈએ. પ્રકાશ અને સત્ય એની અંદર ઉચ્ચમાં ઉચ્ચ શક્તિનું અવતરણ થાય અને ખૂબ ઊંચેનો જે અતિમનસ ચેતનાનો ફોર્સ છે, શક્તિ છે, અને નીચેથી ઓપનિંગ હોય, ખુલ્લાપણું હોય, તો એ સ્થૂળ પ્રકૃતિ જે છે તો એની મુશ્કેલીઓને દૂર કરી શકે. There must be a total and sincere surrender. There must be an exclusive self-opening to the divine power. તો પૂર્ણ અને સાચી પરિસ્થિતિમાં સમર્પણ કરવામાં આવે અને ફક્ત ભગવાનની શક્તિ તરફ જ ખુલ્લા થવાનું આવે તો આ કામ શક્ય બને, નહીં તો નહીં. અને આનું પૂરેપૂરું કામ ક્યારે થાય કે એનો સ્વીકાર કરવામાં ના આવે. જૂઠ છે મનનું, પ્રાણનું કે શારીરિક શક્તિઓનું. અને આ જે બધા દેખાવો છે એ પૃથ્વીમાં કામ કરી રહ્યા છે. તો સમર્પણ જે છે એ પૂરેપૂરું હોવું જોઈએ અને આપણું જે સ્વરૂપ છે એના બધા ભાગોને એમાં આવરી લેવાના છે. અને આપણું જે આંતરિક સ્વરૂપ છે, સાયકિક બિંગ છે, એને સ્વીકારવાનું હોય છે. ખાલી આપણે મનની રીતે સ્વીકારીએ
કે આપણી અંદરનું પ્રાણિક શક્તિ છે એ સ્વીકારે તો એ પૂરતું નથી. આપણા સ્વરૂપમાં કોઈ ભાગ એવો ન હોવો જોઈએ કે બિલકુલ બહારનો પણ, કે જે એ તરફ ખુલ્લું ના થાય, કે જે એ શંકાઓ, ગૂંચવણો કે પછીથી એની સામે એ બળવો પડે તો આ કામ ના થાય. મારે આટલું જ કહેવું છે આજે. કારણ કે આજે શું કહ્યું? ના, કશું જ નથી કહ્યું, બોલો આપ. તમે સાંભળીએ છે. તો આજે આ ઇન્ટિગ્રલ યોગની જે પેઢીઓ છે, ઇન્ટિગ્રલ યોગની પેઢીઓ છે મનની, પ્રાણની, શરીરની, તો એ પુસ્તકીઓને ઓળખવાની છે. તો આ અને એ પ્રાર્થનાનો એક ભાગ છે અને એમાં પ્રયત્ન કરવો. તો આ જે કૃપા છે નહીં તો ના થાય. ચાલો, જય શ્રી રામ. હવે પૂર્વીબેન બોલશે શિકાગોથી. પૂર્વીબેન. So this one is powerful to dissolving difficulties. Virtue claims to seek perfection, but perfection is a totality. So the two movements contradict each other. A virtue that eliminates, reduces, fixes limits, and a perfection that accepts everything, rejects nothing, but puts each thing in its place, obviously cannot agree. Taking life seriously generally consists of two movements. The first one is to give importance to things that probably have none, and the second is to want life to be reduced to a certain number of qualities that are considered pure and worthy of existence. In some people, for example, those Sri Aurobindo speaks about here, the polite or the Puritans, this virtue becomes dry, arid, gray, aggressive, and it finds fault everywhere, in everything that is joyful and free and happy. The only way to make life perfect, I mean here, life on earth, of course, is to look at it from high enough to see it as a whole, not only in its present totality, but in the whole of the past, present, and future. What it has been, what it is, and what it will be. One must be able to see everything at once, because that is the only way to put everything in its place. Nothing can be eliminated, nothing should be eliminated, but each thing must be in its place in total harmony with all the rest. And then all these things that seem so bad or reprehensible or unacceptable to the Puritan mind would become movements of delight and freedom in totally divine life. And then nothing would prevent us from knowing, understanding, feeling, and living this wonderful laughter of the Supreme who takes infinite delight in watching himself live infinitely. This delight, this wonderful laughter that dissolves every shadow, every pain, every suffering. You only have to go deep enough within yourself to find the inner sun, to let yourself be flooded by it, and then there is nothing but a cascade of harmonious, luminous, sunlit laughter, which leaves no room for any shadow or pain. In fact, even the greatest difficulties, even the greatest sorrows, even the greatest physical pain, if you can look at them from that standpoint, from there you see the unreality of the difficulty, the unreality of the sorrow, the unreality of the pain,
and there is nothing but a joyful and luminous vibration. In fact, this is the most powerful way of dissolving difficulties, overcoming sorrows, and removing pain. The first two are relatively easy. I say relatively. The last one is more difficult because we are in the habit of considering the body and its feelings to the extremely concrete, positive. But it is the same thing. It is simply because we have not learned, we are not in the habit of regarding our body as something fluid, plastic, uncertain, malleable. We have not learned to bring into in this luminous laughter that dissolves all darkness, all difficulty, all discord, all disharmony, everything that jars, that weeps and wails. And this sun of divine laughter, is at center of all things, the truth of all things. We must learn to see it, to feel it, to live it. The Mother. થેન્ક યુ પૂર્વી. વાંચન ખૂબ વધાર્યું છે તે, કારણ કે બહુ સરસ સિલેક્શન આવે છે હમણાંથી. થેન્ક યુ. તુષારભાઈ. હવે આજે બે પેરેગ્રાફ વાંચવાના છે મારે. તે ગ્રોઈંગ વિધિન ની આ બુક છે, એમાંથી છે. ખાસ તો આ ડિફિકલ્ટી ઇન સાધનાનો ટોપિક છે, એટલે મને એમ આ ટોપિકમાં નેચરને ચેન્જ કરવા માટે જે ડિફિકલ્ટી હોય અને નેચરને ચેન્જ કેવી રીતના કરવો એ બાબતે છે. તો ઇંગ્લિશમાં વાંચું છું. To change the nature is not easy and always takes time. But if there is no inner experience, no gradual emergence of the outer pure consciousness that is concealed by all these things, you now see it would be almost impossible even for the strongest will. You say that first you must get rid of all these things, then you have the inner experiences. But how is that to be done? These things, anger, jealousy, desire, are very stuff of the ordinary human vital consciousness. They could not be changed if there were not a deeper consciousness within, which is of quite another character. There is within you a psychic being which is divine, directly a part of the mother, pure of all these defects. It is covered and concealed by the ordinary consciousness and nature. But when it is unveiled and able to come forward and govern the being, then it changes the ordinary consciousness, throws all these undivine things out and changes the outer nature altogether. That is why we want the sadhak to concentrate to open this concealed consciousness. It is by concentration of whatever kind and the experiences it brings that one opens and becomes aware within, and the new consciousness and nature begin to grow and come out. Of course, we want them also to use their will and reject the desire and wrong movements of the vital. But by doing that, the emergence of true consciousness become possible. But rejection alone cannot succeed. It is by rejection and by inner experience and growth that is done. શ્રી અરબિંદો. હવે આમાં આગળ એક શ્રી અરબિંદોએ બીજા પાછા 4 રસ્તાઓ બતાવ્યા છે કેવી રીતે આ પોસિબલ છે, આપણો નેચરને ચેન્જ કરી શકાય.
તો કે છે કે merely to have experience of the higher consciousness will not change the nature. Either the higher consciousness has to make a dynamic descent into the whole being and change it, or it must establish itself in the inner being down to the inner physical so that the latter feels itself separate from the outer and is able to act freely upon it. Or the psychic being must come forward and change the nature, or the inner will must awake and force the nature to change. These are the four ways in which change can be brought about. Sri Aurobindo. Jai Shri. Thank you. થેન્ક યુ તુષારભાઈ. તો બીજા કોને વાંચવું છે એ મને જણાવો. કોઈને કંઈ વાંચવું કરવું છે? રોશનીબેન, ભાવિકભાઈ? ઓકે, તો આપણે પ્રાર્થના ચાલુ કરીએ છીએ.
तो
આપણે આજે જે સેલિબ્રેશન કર્યું, આપણે બધા ભેગા થયા સેલિબ્રેશન કરવા. મધરને પોંડિચેરી આવ્યાને 101 વર્ષ પૂરા થયા છે. પણ મધર જ્યારે જાપાનથી પાછા આવ્યા ત્યારે અત્યારે જે કોવિડ ફેલાયો છે એવો તે વખતે સ્પેનિશ ફ્લૂ ફેલાયેલો હતો. અને સ્પેનિશ ફ્લૂના જે પ્રાણિક બળોએ ફેલાવ્યો હતો એ બધા પ્રાણિક બળોને એ હરાવીને આવેલા હતા. જ્યારે પોંડિચેરીના, અને એક ખાસ નોંધવા જેવું છે કે શ્રી અરવિંદના પત્ની પણ મૃણાલિની દેવી શ્રી અરવિંદની પાસે આવવાના હતા. 2 દિવસ પછી ટ્રેનની ટિકિટમાં બેસવાના હતા, ટિકિટ લીધેલી હતી અને મદ્રાસથી પોંડિચેરી આવવા ટ્રેનમાં બેસવાના હતા. પણ તે વખતના સ્પેનિશ ફ્લૂની બીમારીમાં એ ખલાસ થઈ ગયા હતા. મધર જ્યારે પોંડિચેરીના કાંઠે ઉતર્યા ને ત્યારે એમનું શરીર જર્જરિત થઈ ગયેલું હતું. એમની ઉંમર હતી 39 યર્સ. 39 વર્ષના હતા એ. એમનું શરીર રોગોથી જર્જરિત થયેલું હતું. 20 મોટા રોગો કે જે માણસ સહન ન કરી શકે એવી બીમારીઓથી અને 30 જેટલી નાની મોટી બીજી બીમારીઓથી એ પીડાતા હતા. આ કોઈ એ લોકોએ ચમત્કાર નથી કર્યો, પણ નાની વસ્તુઓ ઉપર વિજયો મેળવીને એ આ સાધનામાં આગળ વધેલા છે અને એ આપણું ઉદાહરણ બન્યા છે. અને એમણે એ બધું સહન એટલા માટે કર્યું કે જેથી કરીને હવે પછી એ માર્ગ ઉપર ચાલનારા લોકોને આટલું બધું સહન ના કરવું પડે. એક રસ્તો, એક ધોરીમાર્ગ એમના માટે તૈયાર થયેલો હોય. તો આપણે એમના આ જે બધા બલિદાનો જે છે એને પણ ના ભૂલવું જોઈએ. એ કોઈ દેશ માટે, સોસાયટી માટે કે કુટુંબ માટેના નહોતા, પણ પૂરેપૂરી માનવજાત માટેના હતા. તો એમનું છેલ્લું વાક્ય હું વાંચું છું. એમણે 24મી એપ્રિલ 1937ના દિવસે પોતે જે પાછા આવ્યા ને એનો સાચો અર્થ એમણે કહેલો કે ધ એનિવર્સરી of my return to Pondicherry, which was the tangible sign of the sure victory over the adverse forces. કાયમ માટે એડવર્સ ફોર્સીસને વીક કરી નાખવા માટે એના હુમલા આવશે અને આવતા રહેશે, પણ પછી હવે એ ક્યારેય ઊભા ન થાય એવા વીક કરી નાખવા માટે એ પોંડિચેરીમાં પાછા આવેલા અને પૂર્ણયોગની છેક ટોચની સીડી સુધી એ પહોંચ્યા અને ત્યાંથી સુપ્રામેન્ટલ પ્રકાશને ઉતારીને લાવ્યા. હવેનું જે કામ જે છે એ સાધકોએ સમજીને વધારે એસ્પિરેશન, અભિપ્સા અને સમર્પણથી આપણા સૌના હાથમાં મૂકેલું છે અને આપણે એ સમજીને એમાં આગળ વધવાનું છે. તો આજનો પ્રોગ્રામ અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપણા પ્રોગ્રામની વિવિધતા ખૂબ ઘણી બધી છે. મેં આજે સવારે 2 મોટા પ્રોગ્રામો એટેન્ડ કરેલા છે, પણ આટલી વિવિધતા કોઈ પ્રોગ્રામમાં હોતી નથી. તો આવું આવી રીતે બધા ભાગ લે તો ખૂબ સારું. થેન્ક યુ વેરી મચ. તો આજનો પ્રોગ્રામ અહીંયા આપણે પૂરો કરીએ. થેન્ક યુ. હાજી, હા, પેલું તું હૃદય વસનારી માટે. હા, શુગર ફેક્ટરીના ઉદઘાટન માટે. એક્ઝેક્ટલી ડબલ ધ એજ. એ જ્યારે પોંડિચેરીમાં ઉતર્યા ને એના કરતાં ડબલ એજના હતા, 80 વર્ષના. એ ત્યારનું એ છે. અને આ મે મહિનામાં જ, એટલે મેં સિલેક્ટ કર્યું કે મે મહિનામાં જ એમનું શુગર ફેક્ટરીનો આર્ટિકલ આવે અને એ રીતે સિલેક્ટ કરીને આપણે મૂકેલું છે. જો બને તો મળશે મને તો હું ચોક્કસ બધા જોડે શેર કરીશ, નહીં તો એમને તમને લિંક શેર કરીશ. થેન્ક યુ વેરી મચ. ચલો, જય મા.